ભૂતકાળ શીખીશું. ઓકે, તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે ભૂતકાળ એટલે શું. પહેલાની વ્યાખ્યા જોઈએ. જે ઘટના અથવા પ્રસંગ થઈ ગયો હતો અથવા કોઈ ક્રિયા કે સમય વીતી ગઈ હતી અથવા થઈ ગઈ હતી તેવું દર્શાવવા આપણે જે કાળનો ઉપયોગ કરીએ તેને ભૂતકાળ કહીએ છીએ. ઓકે, હવે થોડું ઇન ધ સેન્સ બહુ ઈઝી મેનરમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જનરલી આપણે ભૂત પ્લસ કાળ, આપણે ભૂત કોને કહેતા હોઈએ? કારણ કે કોઈ કરશનભાઈ નામના વ્યક્તિ છે, ઓકે, તમને દરરોજ મળે છે, હરે છે, ફરે છે, પરંતુ આપણે જોઈએ છીએ કે 2 વર્ષથી આપણું આખું વિશ્વ કોરોના મહામારીનો સામનો કરે છે. સપોઝ કોરોના આવ્યો અને કોરોનાની અંદર પોતે કરશનભાઈ લપેટાઈ ગયા અને જતા રહ્યા ભગવાનના ઘરે. હવે એ જ કરશનભાઈ તમને રાત્રે મળે તમારા ઘરની બહાર, ઓકે, તો તમારો જે આ એક્સપિરિયન્સ છે તમારા ફેમિલી સાથે, તમે શું કહેશો કે કરશનભાઈ મળ્યા હતા, કરશનભાઈનું ભૂત મળ્યું. ઓકે, તો એનો મતલબ ભૂત એટલે શું છે? વ્યાખ્યા એટલે કે વીતી ગયા. હવે કરશનભાઈ એ મળ્યા કે જે હયાત નથી. એટલે જે પણ વસ્તુ, જે પણ વ્યક્તિ, જે પણ સમય વીતી જાય છે એને ભૂત કહેવાય છે. એમનો જે સમય છે એને ભૂતકાળ કહેવાય છે. તો એવી ક્રિયાઓ, તમારા બાળપણની ક્રિયાઓ, તમારા યુવાનીની ક્રિયાઓ, એક દિવસ પહેલાથી લઈ અને આગળ તમારા જીવન દરમિયાન જેટલી પણ ક્રિયાઓ થઈ છે, જે વીતી ગઈ છે, જે ફરી ક્યારેય નહીં આવે, તમારા સંસ્મરણો છે જીવનના, તમારી યાદો છે, દરેકને આપણે ભૂતકાળ કહીએ છીએ. હવે જો ગુજરાતીમાં આપણે કઈ રીતના વાક્ય બોલીએ છીએ? સપોઝ તમે કહી શકો, હું ગઈકાલે બહાર ગામ ગયો હતો. હવે જ્યારે પણ તમને ખ્યાલ છે કે આપણે ગુજરાતીમાં કોઈ પણ વાક્ય બોલીએ છીએ ભૂતકાળનું, તો એમાં શબ્દ કયો આવશે? ગયો હતો, ગઈકાલે. જ્યારે પણ આપણે ભૂતકાળને જ્યારે યાદ કરીએ છીએ, ભૂતકાળના વાક્યો બોલીએ છીએ, ત્યારે વીતેલા સમયની વાતો હોય છે. તો જેની અંદર આપણે શું બોલીએ છીએ વીતેલા સમયમાં? હતો, ગઈકાલે, ગયા વર્ષે, મારા બાળપણમાં, કોઈ વૃદ્ધ માણસ હશે તો શું કહેશે? મારી યુવાનીમાં. ઓકે, પછી એવું પણ કહી શકે કે ભાઈ 1 અઠવાડિયા પહેલા, મહિના પહેલા, ઘણા વર્ષો પહેલા, અને 1989માં ઘણા એમના સંસ્મરણો રજૂ કરતા હોય. હું 1989માં આ વ્યવસાય કરતો હતો. ઓકે, તો આ રીતે ભૂતકાળને આપણે દર્શાવવા માટે આવા શબ્દો બોલતા હોઈએ છીએ. તો આપણે બહુ સરળ વેમાં સમજ્યા કે જે ઘટના અથવા પ્રસંગ થઈ ગયો છે, જે ક્રિયા અથવા જે સમય વીતી ગયો છે, અને તેને દર્શાવવા માટે જે કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ, એને ભૂતકાળ કહેવાય છે. ભૂત એટલે જે જતું રહ્યું છે અને એમનો સમય એટલે ભૂતકાળ. આપણે કરશનભાઈના ઉદાહરણ દ્વારા સમજ્યા. ગુજરાતીમાં એક ઉદાહરણ આપણે અહીંયા જોયું, હું ગઈકાલે બહાર ગામ ગયો હતો. તો જે પણ વાક્ય બોલો છો જેમાં ગયો હતો, ગઈ હતી, લાવ્યો હતો, કર્યું હતું, સમજ્યો હતો, બનાવ્યું હતું, મળ્યો હતો, મેળવ્યું હતું, ઓકે, આવા દરેક શબ્દને દર્શાવતા કાળને ભૂતકાળ કહેવાય છે. બીજા આપણે અહીંયા શબ્દો જોયા કે ગઈકાલ,
કયા એવા શબ્દો છે જે ભૂતકાળને દર્શાવે છે? ગયા વર્ષે, મારા બાળપણમાં, મારી યુવાનીમાં, અઠવાડિયા પહેલા, મહિના પહેલા, ઘણા વર્ષો પહેલા, 1989માં. તો આ દરેક શબ્દને આપણે ભૂતકાળ સમજી શકીએ છીએ, દરેક શબ્દો. ચાલો, ખ્યાલ આવી ગયો ભૂતકાળ એટલે? કારણ કે આપણે એવું બિલીવ કરીએ છીએ કે જે વસ્તુને તમે વ્યક્તિને સ્વપ્ન કઈ ભાષામાં આવશે, કઈ એની માતૃભાષામાં જ આવશે. એટલે માતૃભાષા જે છે એ જનની છે, કે જનની તમને જેટલી સારી રીતે સમજી શકે, તમે તમારી જનની માતાને સમજી શકો, એટલે દુનિયાનો કોઈ સંબંધ તમને ક્યારે સમજી શકે નહીં. આપણે કઈ કહેવાની જરૂર ન પડે અને આપણની ફિલિંગ્સ ને માં સમજી જાય. તો માતૃભૂમિ, માતૃભાષા આ પણ આપણી જનની આપણે કહીએ છીએ ગુજરાતીઓ, બરોબર? તો માતૃભાષામાં કોઈ વસ્તુને તમે જેટલા બેસ્ટ વેમાં સમજશો, તો બીજી ભાષાની અંદર એને સમજવું સરળ થઈ જાય, તમારા માટે ડિફિકલ્ટ ન રહે. તમને એટલો ખ્યાલ આવી જાય કે આ લેંગ્વેજમાં મારા કયા ઇમોશનને મારે શેર કરવા. તો આપણે ગુજરાતીમાં ભૂતકાળની વાત કરી. હવે એ જ ભૂતકાળની વાત આપણે અંગ્રેજીમાં કરીએ. ઇંગ્લિશમાં આપણે એને પાસ્ટ ટેન્સ કહીએ. ઇંગ્લિશમાં આપણે ભૂતકાળને પાસ્ટ ટેન્સ કહીએ છીએ. The action, the time which has already passed, that's called past tense. Okay. And we generally speak 3 types of verb. આપણે 3 રીતના ક્રિયાપદો બોલીએ છીએ. Main, V1, V2 and V3. Okay. જેમ કે જાઉં છું, ઓકે, કોઈ ક્રિયા તમે કરો છો, જાઉં છું બોલો છો તો ગો, ગયો હતો વેન્ટ, અને એનું ત્રીજું રૂપ ગોન. ઓકે, એવા ઘણા બધા ક્રિયાપદ છે. જેમ કે આપણે બોલી લાવું છું તો બ્રિંગ કહેશો, લાવ્યો હતો બ્રોટ, અને લાવ્યો હતો તો બ્રોટ. ઓકે, એ જ રીતે કાપ્યું હતું કટ, કાપું છું કટ, કાપ્યું હતું કટ, અને કાપ્યું હતું ત્રીજું રૂપ કટ. એ જ રીતે રમું છું પ્લે, રમ્યો હતો પ્લેડ, રમ્યો હતો પ્લેડ. આવું છું કમ, આવ્યો હતો કેમ, અને પાછું આવ્યો હતો ત્રીજું રૂપ કમ. તો જો આપણે થોડું અહીંયા વર્બ ઉપર નજર નાખીએ તો મુખ્ય આપણે 3 રીતની જે વર્બ છે એને યાદ રાખવાના હોય છે. તો રોજિંદા જીવનની તમે જે પણ ક્રિયાઓ કરો છો, તમારા રોજિંદા જીવનની તમે જે પણ ક્રિયા કરો છો, એ રોજિંદા જીવનની ક્રિયા દર્શાવવા માટે તમારે V1 નો ઉપયોગ કરવાનો છે, જે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં શીખ્યા છીએ. ઓકે, એ જ રીતે તમારી વીતેલી ભૂતકાળની ક્રિયાઓને જ્યારે પણ તમારે દર્શાવવું છે, તો ભૂતકાળની ક્રિયાઓને દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? બીજા V2 નો, વર્બ 2, ભૂતકાળ બીજું રૂપ. ઓકે, આ રૂપનો આપણે યુઝ કરશું. હવે જો આની અંદર પણ તમને થોડું વેરિએશન દેખાશે કે ક્રિયાપદ છે એ અલગ અલગ રીતે બદલાતા હોય છે. એક ક્રિયાપદ જે હોય છે એને આપણે એક વર્બ એ રીતના હોય છે જેને આપણે ઇરેગ્યુલર વર્બ કહીએ છીએ. તો અહીંયા આ જે ફર્સ્ટ વર્બ મેં 3 લખ્યા અહીંયા, આને આપણે કયા વર્બ કહેશું? ઇરેગ્યુલર વર્બ કહેશું. કેમ? કારણ કે જો વર્તમાનમાં શબ્દ કેવો હતો? અલગ હતો, ગો હતો. ભૂતકાળમાં શું થઈ ગયું? વેન્ટ, અને ભૂતકાળ. તો આ 3 શબ્દ બદલાઈ જાય છે. જે ક્રિયાપદના સમય પ્રમાણે 3 શબ્દ બદલાતા હોય, વર્બ કયું? પણ કેવું વર્બ છે? ઇરેગ્યુલર. પછી અમુક વર્બ કેવા છે? જો પહેલું વર્બ અલગ હોય ને પાછળના બંને સેમ હોય. ઓકે, તો એક આ ટાઈપના વર્બ હોય. 2 વર્બ કોમન હોય, 2 કોમન વર્બ્સ. ઓકે, અમુક વર્બ કેવા હોય? 3 કાળ પ્રમાણે અલગ અલગ, મતલબ અલગ અલગ થાય છે, પણ લખવામાં બોલવામાં શું હોય? અમુક વર્બ એવા છે ભૂતકાળમાં જનરલી મોટા ભાગના એને શું લાગે છે?
જેમ વર્તમાનમાં શું લાગે એસ કહીએ તો ભૂતકાળમાં શું લાગશે ડી કે ઈડી. ઈડી. આ ભૂતકાળના વર્બ છે. અને અમુક વર્બ એવા છે કે પહેલું વર્બ અને છેલ્લું વર્બ કોમન અને મિડલ વર્બ હશે જે વચ્ચેનું એ કેવું હશે એમાં ઈડી છે. ઈ ચેન્જ હશે. ઓકે, હવે આ બધા કન્ફ્યુઝનમાં પડવાની જરૂર નથી, પણ આ રીતના વર્બ હોય તમને એક વર્બનું લિસ્ટ મળશે એટલે તમારે યાદ રાખવાનું છે. ધારો કે ગીવ છે, ગીવ એટલે આપવું, તો તમે ધારો કે વર્તમાનની કોઈ ક્રિયા બોલવા માંગો છો, તમે શું કહેશો? હું ગીવ. ગરીબોને દાન આપું છું, પૈસા આપું છું. આઈ ગીવ મની ટુ ધ બેગર. આ દરરોજનું વાક્ય એટલે ગીવ બોલ્યા. પણ તમારે એવું કેવું આપ્યું હતું, તો હવે તમને હવે ગીવ આપવું શબ્દ તો મુખ્ય આવ્યો, પણ આપ્યું હતું, આપ્યું હતું તમને ખબર છે કે આમાં ગીવ આવશે, પણ ગીવ નું કયું રૂપ શોધવાનું તમારે? બીજા નંબરનું ગેવ. તો તમને યાદ છે તો સારું છે, યાદ ન હોય તો તમારે સર્ચ કરવાનું ગૂગલમાં ગમે તે V2 ઓફ ગીવ. ઈઝી થઈ જાય તમારા માટે. ઓકે, તો આ રીતે બીજા નંબરનું જે વર્બ છે એને આપણે ભૂતકાળમાં વાપરીએ છીએ. ઓકે, અમુક વર્બ તમને યાદ હશે, અમુક યાદ ન હોય તો આ રીતે તમારે યાદ રાખવાનું કે when you want to talk about your past event you have to use V2. Okay, now I want to inform you, before some time you have talked about Shah Rukh Khan's speech. Okay, and you have talked about Shah Rukh Khan past, but you are using the verb of present. Okay, so these things will change your mindset when you learn the tense. કે તમે ભૂતકાળની શાહરુખ ખાનની ભૂતકાળની વાત કરી, પણ તમે તમારા જોડે પ્રોપર નોલેજ ન હતું એટલે તમે કયા એક્શનનો યુઝ કરતા હતા? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ. તમે શું બોલતા હતા? શાહરુખ ખાન જાય છે, જાય છે ની શાહરુખ ખાન જતો હતો. શાહરુખ ખાન went to Delhi. Clear? Clear, clear. So this knowledge transform your speech in 360 degree when you learn about the tense. When you talk about any past event of your life, when you talk about any past event of your family, when you talk about any past event of any dignitaries, at that time you have got remember in your mind that you have to use V2. And this is the simple thing. From early childhood we have learned lots of things. There are lots of vocabulary, verbs are in our mind, so some verbs automatically comes out from your mind. And if you want to make a speech and you don't have some verbs, you can search that. Okay, કે અમુક વર્બ એવા છે તમને યાદ નથી, તમે શું કરશો? એને સીધે સીધા કયું વર્બ સર્ચ કરવાનું પાસ્ટ ઇવેન્ટ માટે? વી. કારણ કે હું રમવાની ક્રિયા બોલું છું કે હું દરરોજ ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. પણ મને કોઈ કે ચલો હાર્દિકભાઈ આનું ભૂતકાળ બનાવો, તો હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો, મને ખબર છે રમવું તો મૂળ છે, રમવું એટલે મને ખબર છે પ્લે તો આવશે, પણ પ્લે નું ભૂતકાળનું રૂપ રમ્યો હતો, રમું છું ની રમ્યો હતો, તો મને યાદ છે તો હું શું બોલીશ? આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. પણ મને પ્લેડ યાદ નથી આવતું તો હું શું સર્ચ કરીશ ભૂતકાળમાં પ્લેડ બોલવા માટે? V2 ઓફ પ્લે. V2 ઓફ પ્લે. તો ઇઝીલી શું થશે? મારા માટે બહુ સરળ થઈ જશે. ઓકે, સો ધીસ ઇઝ ધ થિંગ. તો તમારે now you have to give your 100% focus towards V2. ક્લિયર છે? કન્ફ્યુઝ નહીં થવાનું, V2 ચેન્જ થતા રહે. અમુક આઉટ ઓફ 100 માંથી 20 વર્બ કેવા હશે કે એ ડીડી વાળા હશે, અમુક સેમ આવતા હોય, અમુક બદલાતા હોય, અમુક 3 બદલાતા હોય. તો અહીંયા તમે ટાઈપ લખી છે, અમુક ઇરેગ્યુલર હોય, 3 વર્બ બદલાઈ જાય, અમુક 2 કોમન હોય, અમુકમાં 2 સેમ હોય, અમુકમાં ડી કે ઈડી લાગે, અને અમુકમાં શું થઈ જાય? વચ્ચેલું વર્બ બદલાય. આ તો તમારે શું છે, જેમ જેમ તમે કમ્યુનિકેટ કરતા જશો આ એમ યાદ રાખવાના છે, ઓટોમેટિક યાદ તમને રહેતા જશે. ઓકે, તો ઓલ થિંગ્સ ડિપેન્ડ ઓન verbs. ઓકે, તો
આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. જુઓ, આપણે એક વાક્ય લખી જેથી તમને વધારે ખ્યાલ આવે. હું ક્રિકેટ રમું છું. ઓકે, હું ક્રિકેટ રમ્યો હતો. ઓકે, તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ ટેન્સ નું તમે વાક્ય બોલો છો ને હંમેશા શું બદલાય છે? શું તમે કોઈ પણ ટેન્સ નું વાક્ય બનાવશો ને તો હંમેશા ચેન્જ શું થાય? વર્બ. શું બદલાય? વર્બ બદલાય. વર્બ જ બદલાય. તો વર્બ ને તમે સમજી જાઓ છો, તમારી સ્પીચ ને તમે ઓવરકમ કરો છો. એટલે કે હું ક્રિકેટ, ઇંગ્લિશમાં આપણને ખબર છે પાછળથી ટ્રાન્સલેશન કરીએ એટલે હું એટલે આઈ, ક્રિકેટ છેલ્લે જતું રહેશે ક્રિકેટ. ઓકે, પહેલા વાક્યમાં. બીજા વાક્યમાં શું આવશે? આઈ ક્રિકેટ. ખાલી વર્બ બદલાય તો આપણને ખબર છે રમું છું એટલે આ કયું કહેવાય? V1 પ્લે. રમ્યો હતો એને શું કહેવાય? પ્લે. પ્લેડ. અહીંયા શું આવશે? પ્લે. અહીંયા શું આવશે? પ્લે અને પ્લેડ. ઓકે, તો એટલું યાદ રાખવાનું કે કોઈ પણ ટેન્સ, આ તો હું આ ટેન્સ આવ્યો એટલે કોઈ પણ ટેન્સ તમે બોલો છો ઓલવેઝ ફોકસ ઓન વર્બ. ક્લિયર? વર્બ ઉપર ધ્યાન રાખવાનું કે હું તમને દરરોજ ભણાવું છું. આઈ ટીચ યુ એવરી ડે. તો જો હું વાક્ય બોલ્યો છું, શું બોલ્યો? આઈ ટીચ યુ, કારણ કે હું દરરોજની વાત કરું છું. પણ હું એમ ધારો કે કહું ભરતભાઈ આઈ ટોટ યુ પ્રેઝન્ટ ટેન્સ. મેં તમને પ્રેઝન્ટ ટેન્સ ભણાવ્યો હતો. ભૂતકાળની ક્રિયા બોલવા માંગુ છું તો હું અહીંયા ટીચ નહીં બોલું. શું બોલીશ? ટોટ. હું તમને ભણાવું છું, આઈ ટીચ યુ. મેં તમને ભણાવ્યું હતું, આઈ ટોટ યુ. ઓકે, તો ઓલવેઝ વર્બ બદલાશે અને ભૂતકાળમાં શું આવશે? V2. ક્લિયર છે? ચલો, જો હવે આપણે થોડા આપણે હવે થોડા બેઝિક રૂલ્સ ને સમજી લઈએ. તો જ્યારે પણ આપણે વાક્ય બોલીએ, when you talk about I, we, you, they, he, she, it, આપણે ત્રણ રીતના હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય બોલીએ. હાલ આપણે વાત કરીએ છીએ હકાર વાક્યની. ઓકે, તો યાદ રાખવાનું વર્તમાનમાં બે પોર્શન અલગ પડતા હતા કે આઈ, વી, યુ, ધે સાથે V1 આવે અને આમાં SKS લાગે, પણ આમાં એવું નથી. આમાં બધાની સાથે શું આવે? ફરજિયાત V2. અથવા કોઈ પણ વર્બ હોય એને શું લાગે? ડી કે ઈડી, એને પણ V2 જ કહેવાય ને. ક્લિયર? અને અહીંયા શું આવશે? કર્તા V2 અને અહીંયા કર્મ. આ વાક્ય રચના થઈ. જેમ કે આપણે વાક્ય બોલવું છે, હું અમદાવાદ ગયો હતો. તો હું એટલે આઈ, ગયો હતો તો શું કહેવાય? વેન. ક્યાં ગયા હતા? કર્મ અમદાવાદ, અહેમદાબાદ. બરોબર? ક્લિયર? ચલો, મેં ગયા વર્ષે નવો મોબાઈલ ખરીદ્યો તો આઈ બોટ. ઓકે, I bought a new mobile last year. ક્લિયર છે? તો અહીંયા જો બદલાય છે શું? ઓનલી વર્બ. તો આ પહેલો રૂલ્સ. કયા વાક્ય માટે? જસ્ટ અ મિનિટ.
કે ભરતભાઈ, તો લેટ્સ સ્ટાર્ટ અગેન. ક્લિયર છે આ? તો જો વર્તમાનમાં તમે જે શીખ્યા હતા કે જો કોઈ પણ હકાર વાક્ય છે, જેમ કે હું અમદાવાદ ગયો હતો, ગયા વર્ષે મેં મોબાઈલ ખરીદ્યો હતો, અમે થોડા વર્ષો પહેલા બોમ્બે રહેતા હતા, હું નાનપણમાં બોમ્બેમાં ઉછર્યો હતો, મેં 2013માં નવો ધંધો શરૂ કર્યો હતો. તો તમારી કોઈ પણ ભૂતકાળની પાસ્ટ ઇવેન્ટ, મારો ભાઈ 10 વર્ષ પહેલા ઉદયપુરમાં રહેતો હતો, તો જ્યારે પણ તમે કોઈ પણ આવી પાસ્ટ ઇવેન્ટની વાત કરો, પોઝિટિવ સેન્ટેન્સની વાત કરો, પોતાના માટે વાત કરો, બે જણ માટે કરો, સામેવાળા માટે કરો, ત્રીજા વ્યક્તિ માટે કરો, તો આ નિયમને યાદ રાખવાનો છે. કર્તા પ્લસ V2 પ્લસ કર્તા. ઓકે, તો આ હકાર વાક્ય માટે. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ચલો થોડા એક્ઝામ્પલ જોઈએ, તમને વધારે ખ્યાલ આવે. હું અહીંયા અલગ અલગ 5 એક્ઝામ્પલ લખું છું. હું 2001માં નોકરી કરતો હતો. ઓકે, તો જો આપણે જે ટ્રાન્સલેશન નો નિયમ છે, હું એટલે શું લખીશું આપણે? આઈ. કે આપણે પાછળથી ચાલતા કરતો હતો, તો કરવું એટલે ડુ, એનું બીજું રૂપ શું થશે? ડીડ. ત્રીજું રૂપ શું થશે? ડન. તો આપણે શું લખીશું? ડીડ. ઓકે, જસ્ટ અ મિનિટ. કરતો હતો, બરોબર? નોકરી કરતો હતો. તો હવે જો નોકરી કરું છું તો ડુ, પણ કરતો હતો તો Did આવશે. ડીડ. નોકરી તો જોબ માં એટલે ઇન 2001. ક્લિયર? એવો એ રીતનું વાક્ય લઈએ. તો જોબ નું કટ જેવું છે, એનું કોઈ V2 નથી આવતું એવું. સોરી, આ જોબ નું V2 નથી આવતું. જોબ જે છે ને એ નામ છે, નામ છે. જો અચ્છા, તમે ક્રિયા કઈ જો જે કરી શકો એ ક્રિયા, તો જોબ છે એ ક્રિયામાં નહીં આવે. ના, જોબ તો શું છે? એક નામ છે. નોકરી, ધંધો, વ્યવસાય છે. કરવું ક્રિયા છે. ધારો કે ચા, ચા એક શું છે? વસ્તુ છે. પીવું જે છે ને એ ક્રિયા છે. તો હંમેશા ચેન્જ વર્બ થાય, નાઉન ક્યારે ન થાય. મોબાઈલ છે તો આ મોબાઈલ તો વસ્તુ છે, મોબાઈલ કોઈ ક્રિયા નથી, પણ વાપરવું, મોબાઈલ ને વાપરવું એ ક્રિયા છે. તો ક્રિયાનું હંમેશા ફોર્મ ચેન્જ થાય. ચલો એ રીતે અમે ઘણા વર્ષો પહેલા મુંબઈમાં રહેતા હતા. એક લાસ્ટ સેન્ટેન્સ નું એક પૂછવું છે મારે. ઓકે, I was doing job in 2001. એવું ઘણા બોલતા રહ્યો હોય હતો, એ ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં, એવું કહેવા માટે. એ ચાલુ ભૂતકાળ કહેવાય. ING જેમાં આવે ને એને ચાલુ ભૂતકાળ કહેવાય. એટલે હું 2001 માં નોકરી કરતો હતો. જો રહ્યો હતો જે બોલશો તમે, રહ્યો હતો તો વોઝ ને ING, એનો મતલબ એ ક્રિયા ચાલુ હતી એવું કહેવા માટે. પણ નોકરી કરતો હતો, આ તો ભૂતકાળની જસ્ટ વાત કરી આપણે.
જો એટલે બહુ સિમિલિયર છે ને, બેયનું આમ ફરક નથી આવતો ને બહુ. સિમિલિયર પણ એક્શન અલગ છે ને, ક્રિયા અલગ ને. એક તો રહ્યો હતો, એટલે એ સેન્ટેન્સ તો ઓકે જ છે ને, વોઝ સેન્ટેન્સ ડુઈંગ. ઓકે, પણ એ ટેન્સ બદલાઈ જાય. We will also discuss and we learn about that tense. ઓકે ઓકે, Okay? કાંઈ વાંધો કન્ટિન્યુ હાલો. અમે ઘણા વર્ષો પહેલા મુંબઈમાં રહેતા હતા. અમે વી, ચલો પાછળથી ચાલે આવો. રહેતા હતા, રહેવું એટલે લીવ, રહેતા હતા તો લીવ્ડ. માં તો ઇન મુંબઈ before many years. ક્લિયર? ચલો મારા ભાઈએ 2015 માં એક ઘર ખરીદ્યું હતું. ઓકે, હવે ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો મારા ભાઈ, કાં તો હી અથવા મારો ભાઈ, તો શું બોલશો અહીંયા? માય બ્રધર, અથવા તે બોલું તો શું લખીશ હું? હી. બરોબર. ખરીદવું એટલે બાય, અને ખરીદ્યું હતું બ્રોટ. બોટ, BOUGHT. ઘર તો હાઉસ, એક ઘર તો અ હાઉસ. બરોબર. માં ઇન 2015. ક્લિયર છે? માય બ્રધર બોટ અ હાઉસ ઇન 2015. ક્લિયર? તો દરેક જગ્યાએ જો શું બદલાય છે, એવરી સેન્ટેન્સ. આપણે દરેક વાક્ય શીખીએ છીએ, દરેક વાક્યમાં ખાલી ઓકે, ધારો કે નોકરી 2001 થી નોકરી કરું છું. બરોબર. તો અહીંયા થી બોલીશ તો શું લખીશ? નોકરી કરું છું, તો અહીંયા શું આવશે? ડુ. તો વર્તમાન કાળ થઈ ગયો. ઘણા વર્ષો પહેલાથી અમે મુંબઈમાં રહીએ છીએ, તો અહીંયા શું થઈ જશે? ખાલી લીવ. અને ખરીદ્યું છે તો અહીંયા શું થશે? બાય. તો આ વર્તમાન કાળ બની ગયો. તમે વર્બ ચેન્જ કરો એટલે ટેન્સ બદલાઈ જાય. ઓકે, તો અહીંયા બધી માયાજાળ વર્બની છે. તો ધીસ ઓલ આર અબાઉટ પાસ્ટ ટેન્સ positive sentence. Is it clear? Okay, so now you have a power to speak yourself in past also. So let's do some practice, and that's all about today's learning. After some practice we will learn another rule of past tense. Okay, so in a single lecture we will not cover whole rules. Okay, it will be create confusion. So this is my point of view, that first we have to learn something, then we have to do practice of it, and then we have to apply, and then we think that now we are good at something, then we have to move for next. Clear?